આપણને જે કંઠી બાંધે ને એને ગુરુ કહેવાય. બાંધે ને કંઠી, અને ગુરુ કર્યા પછી બધાય બોધ લાગી જાય એવું કઈ હોતું નથી. ઘણા ગુરુ કર્યા પછી ન બોલવાનું બોલતા હોય છે. મને ક્યારેક ક્યારેક એવું લાગે કે ખરેખર ગુરુ એમનામાં નહીં હારું. એક વસ્તુ તો નક્કી ને કઈ ખબર નથી પડતી લાલા, પણ ગુરુ કર્યા પછી બોધ લીધા પછી પાછું આનું આજ કરવાનું તો કેવડું પાપ થાય. એની કરતા તો નથી ખબર પડતી સારું. એટલે કીધું છે કે હૃદયમાં જો તપાસી છુપાય અને છુપો ખજાનો છે. હૃદયમાં છે. જયેશભાઈ ની જે બોડી હતી એ જયારે દેવ થયા છે ને ત્યારે એની બોડી અહીંયા છે. આપણા શરીરના જેટલા અવયવો છે એ બધા પોતપોતાનું કામ કરે છે. તમે અંદરથી સંકલ્પ કરો, હાથને એમ કહો પેલું લઈ લે એટલે તરત હાથ લાંબો થાય. આંખને એમ કહો પેલું જોઈ લે એટલે તરત આંખ જોઈ લે. બધા અવયવો જે બધા પોતપોતાનું કામ કરે, પણ એમાં આ બધા પોતપોતાનું કામ કરે છે અને એમાં તું કોણ છું એ નક્કી કરવાનું છે. પગ પગનું કામ કરે, હાથ હાથનું કામ કરે છે, આંખ આંખનું કામ કરે છે, કાન સાંભળવાનું કામ કરે છે. આ બધાને નક્કી કરતા કરતા જ્યારે એ નક્કી થઈ જાય કે હું કોણ છું, એટલે આપણી કથા 7 દિવસ સુધી તત્વજ્ઞાન સાથે જોડાયેલી રહેશે. 7 દિવસ સુધી. પછી જો બધાને ભાગવતની ખબર જ છે, બરાબર. ભગવાન વ્યાસજી છે, પછી સુખદેવજી મહારાજ આવશે, પ્રહલાદની કથા આવશે, કપિલ ભગવાનની કથા આવશે. આ બધી આપણને ખબર છે. પણ 2 ટાઈમની કથા છે એટલે મારે પણ એવી કથા કરવી છે અહીંયા જયેશના, જે એને આ અવસર આપ્યો છે આપણને 7 દિવસનો. તો ચોક્કસ મારી ઈચ્છા એવી છે કે તમને એમ સમજાવું કે આ અવતાર મનુષ્ય અવતાર થાય છે, પણ ખરેખર તું જ પરમાત્મા છું એવું નક્કી થઈ જાય એવી કથા સાહેબ કરવી છે. અને બાકી આ કથાનો જે નિયમ છે 18,000 શ્લોક પૂરા કરવા, એ અમે ભૂદેવને કહી દીધું છે કે બાપુ તમે તમારી રીતે એ કમ્પ્લીટ કરીને રાખજો, બરાબર. મારા અહીંયા નીતિન બાપુ ને કેતન બાપુ, જો કે એ પણ ધાંગધ્રાથી છે. આમ તો બધા નજીક તમારા ગામડામાંથી જ મારે ગોપાલભાઈ માલણિયા થઈ ગયું. હમણાં જ ડોક્ટર રામેશ્વર બાપુની કથા પૂરી કરીને સીધા અહીંયા હજુ ચાલુ જ છે ને, રાત્રિની છે ને કથા. હા, 2 કથા ગોપાલભાઈ કરે છે. ત્યાં બાપુની કથા રાત્રિનો સમય છે એટલે અહીંયા પણ કરે છે ને અહીંયા પણ આપણને ના નથી પડી એમ. પછી જયદીપ ને તો તમે બધા ઓળખો, હળવદ. મેં કીધું હું આઈને આ બાજુ ના રાખું ને તો કાનભાઈ આપણે જાજા હાચવા નહીં ને ઉતારે. હા, અને ઘરધણી ની બહુ ચિંતા નહીં કે હું લેશે ને હું નહીં લે. હિરેજન જે લેતા હોય એ લઈ લે હાંજે. બાકી એમ વધ્યું 4-5. તો આવું 2 મિનિટ ભાગવતની કથામાં જઈએ આપણે. સચ્ચિદાનંદ રૂપા તે તપસ્યા વિનાશાય શ્રી કૃષ્ણાય નમો. શ્રી કૃષ્ણાય નમો. સચ્ચિદાનંદ રૂપા શ્લોક છે સાહેબ ભાગવતનો. સચ્ચિદાનંદ રૂપાય. સચ્ચિદાનંદ એટલે ભગવાનનું 3 પ્રકારના રૂપ છે. કેટલા છે એમ? જો આ ભાગવતનો પહેલો શ્લોક છે સાહેબ. સચ્ચિદાનંદ રૂપાય એટલે ભગવાનના 3 રૂપ બતાવવામાં આવ્યા છે. પહેલું રૂપ છે સત, બીજું છે ચિત
અને ત્રીજું છે આનંદ. હવે તમને કોઈ એમ પૂછે કે આ સંસારમાં તમે આયા છો, જેના લગ્ન થઈ ગયા હોય એને પૂછો તોય ભલે, અને જેના પતિ ગુજરી ગયા હોય એને પૂછો તોય ભલે, આ સંસારમાં કેટલો આનંદ છે એમ કોઈ આપણને પૂછે તો? કારણ તમે કહી નહીં શકો. સંસાર કેવલ દુઃખનો જ અનુભવ થાય છે સંસારમાં. દીકરી નાની હોય અને કુંવારી દીકરી હોય, એને પતિનું શું દુઃખ છે એને પૂછો તો એની પાસે અભ્યાસ નથી એટલે તમને નહીં કહી શકે. બરાબર ને? કારણ કે એ કુંવારી છે, એને પતિ છે જ નહીં, લગ્ન નથી કર્યા, તો પતિનું શું દુઃખ છે એ દીકરી નહીં કહી શકે. અને જેને પતિ હોય એને વિધવાનો અભ્યાસ પૂછો તો એ નહીં કહી શકે, કારણ કે એની માટે બનવું પડે છે. હા, એની માટે બનવું પડે છે. હું પાળિયાદની જગ્યાનો બહુ ટેલ ફાળો કરવા હળવદ તાલુકામાં આવતો. મારા બાપુ રામકૃષ્ણ બાપુ પણ આવતા, અને આજે પણ હું તો પાળિયાદની જગ્યાની સાથે જોડાયેલો વ્યક્તિ છું. પણ મૂળ ભક્તિ જો તમારે કરવી હોય ખરેખર, કારણ કે ગતિને સમજ્યા વિના આ જીવને મતિ થાતી નથી, અને મતિ વિના આ ભક્તિની રતિ સમજાતી નથી. ભક્તિનો અર્થ શું છે સાહેબ? કારણ કે ભાગવત છે ને એ આપણે ત્રણ જ વસ્તુ સમજાવે છે: ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય. એટલે સમાધિ ભાષામાં આ ભાગવત છે સાહેબ. જેમ તમને સમાધિ લાગી જાય. તો ભગવાનના ત્રણ રૂપ છે: સત, ચિત અને આનંદ. તો આ સંસારમાં સુખ ક્યાંય નથી એમ આપણે ન કહી શકીએ. સુખ જે સંસારમાં છે ને એને તમારે પકડવું પડશે. મને એક ભાઈ હમણાં જ એવો પ્રશ્ન કર્યો, મને બાપુ સંસારમાં ક્યાં સુખ હોય? એટલે મેં એને પૂછ્યું, મેં કે તું શું કામ કરે છે? મને કે બાપુ હું ખેડૂત છું, એટલે ખેતી કામ કરું છું એમ. મેં કીધું તું વાડીએ જાસ? તો કે હા. વાડીએથી તું કઈ ભારો લઈ આવ, અને 1-1.5 કિલોમીટર આપણી વાડી દૂર હોય, અને અહીંયાથી તમે માથે ભારો ઉપાડ્યો હોય. અત્યારે તો બધું સારું છે, તમારે તો કામે જ નથી જવું પડતું. એ ભારો લઈને આવતા હોય તમે 2 કિલોમીટર વાડીએથી 1.5 કિલોમીટર, અને તમને વજન લાગ્યો હોય, થાક લાગે તો શું કરાય? આપણે ક્યાંક ઉતારીને પોરો ખાઈ, અને ઉતારી નાખીએ ને પોરો ખાઈ લેવી એટલે આપણને થાક ઓગળી જાય ને વળી પાછું આમ સુખનો અનુભવ થાય. તો પાછો ભારો ઉપાડ્યો એટલે પાછું દુઃખ થાય ને. ઘરે પહોંચો ત્યાં સુધી દુઃખ. એમાં સંસારમાં કોઈની વાતોને તમે ઉપાડી લ્યો ને એ દુઃખ છે. સૌથી પહેલા તમારું જીવન એવું હળવું બનાવો કે આ દુનિયામાં કોઈ આપણી નિંદા કરે ને તો એને ઉપાડવાની નહીં, કોઈ આપણી વાતો કરે તો એને ઉપાડવાની નહીં. અહીંયા સુખ છે. આ સંસારની કોઈ વ્યક્તિની વાતો તમે ઉપાડી લ્યો એ દુઃખ. અને જ્યાં સુધી આપણે માથે ઉપાડીને રાખશું ને ત્યાં સુધી પાછું દુઃખ જ રહેશે, સુખ નહીં મળે. બોલો, ઉપાડીએ છીએ આપણે? નથી ઉપાડતા. કોઈના હારા કપડા જોઈ જાય ને તોય આપણને મજા નથી આવતી. કોઈના પાડોશીમાં હારી લાદી સ્ટાઈલ નાખે તોય આપણને મજા નથી આવતી. કેટલું ઉપાડી લઈએ સાહેબ આપણે. હા, કોઈના ઘરે સારું થઈ જાય તોય વાંધો, કોઈના દીકરાનું હક પણ થઈ જાય તોય વાંધો. આ બધું જયારે આપણે ઉપાડી લેવી છે સાહેબ, ત્યારે દુઃખ થાય છે. એટલે તો ભગવાનના 3 રૂપ બતાવ્યા છે: સચ્ચિદાનંદ રૂપાય, સત, ચિત અને આનંદ.